હેલો ગાઈઝ, કેમ છો? આઈ હોપ તમે બધા સારા હશો. તો આજે આપણો ટૉપિક છે કે 1000 સબસ્ક્રાઈબર કઈ રીતે પૂરા કરવા, કેવી રીતે તમે પૂરા કરી શકો અને મેં પૂરા કેવી રીતે કર્યા. તો આજે એ ટૉપિક પર આપણે વાત કરવાના છે. તો લેટ્સ ગો. આઈ હોપ તમે બધા સારા હશો. તો એકચ્યુઅલી 1000 સબસ્ક્રાઈબર એક મેજિક નંબર કહેવાય. તો મેજિક નંબર જે આપણી લાઈફમાં કમ્પ્લીટ થઈ જાય તો આપણાને એક મોટિવેશન મળે, એક આગળ વધવાની ચાહ વધે. તો એકચ્યુઅલી જ્યારે મેં ચાલુ કર્યું હતું યુટ્યુબ, ત્યારે મારા માઇન્ડમાં એવું હતું કે મને કોણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે, કઈ રીતે 1000 સબસ્ક્રાઈબર થશે. અને આવી રીતે થઈ ગયું. 1 મંથના અંદર આઈ થિંક મેં 1000 કમ્પ્લીટ કરી નાખેલા. એકચ્યુઅલી મારા સાથે શું થયું હતું એ તો તમને મેં આગળ બતાવીશ, જણાવીશ. તો આપણા યુટ્યુબ ચેનલ પર જે નવા કન્ટેનર છે, જે નવા યુટ્યુબર છે, તે લોકોનું એવું હોય છે કે તે લોકો 19% 1000 સબસ્ક્રાઈબર સુધી પહોંચતા નથી. તે લોકો પોતાના 200-300 સબસ્ક્રાઈબરથી જ એટલા થાય એટલે જે લોકો છોડી દે છે કે 1000 નહીં થાય. તો આપણે એવું નથી કરવાનું, આપણે મહેનત કરવાની છે તો બધું થશે. જ્યારે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય ત્યારે આપણે આપણા પોતામાં એક એવું મોટિવેશન આવી જાય, એક એટીટ્યૂડ આવી જાય છે કે આપણે પણ કરી શકીએ છીએ. તો એ જ મોટિવેશન, એ જ એટીટ્યૂડ આપણે લાવવાનું છે પોતામાં. તો મેં બહુ લાંબો સમય નથી ખેંચવાની તમારો, એટલા માટે તમે 1000 સબસ્ક્રાઈબર માટે બહુ સ્ટ્રગલ કરી રહ્યા છો, બહુ મહેનત કરી રહ્યા છો 1000 સબસ્ક્રાઈબર કરવા માટે. તો એ એટલું મોટું ટાસ્ક નથી જેવું તમે સમજો છો. જો તમે 1000 સબસ્ક્રાઈબર કરવાને જ એટલું મોટું ટાસ્ક સમજશો તો તમે 4000 કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ કરી નહીં શકો. અને એ તમે કમ્પ્લીટ કરી નાખશો, એ આપણા યુટ્યુબનું ક્રાઇટેરિયા હોય છે કે એ આપણે કમ્પ્લીટ કરીએ તો આપણું ચેનલ મોનેટાઈઝ માનવામાં આવે છે. જ્યારે તમે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરો અને 3000 વોચ ટાઈમ કમ્પ્લીટ કરો તો આપણો એ હાફ મોનેટાઈઝ કહેવામાં આવે છે. અને જ્યારે 1000 સબસ્ક્રાઈબર થાય અને 4000 વોચ ટાઈમ કમ્પ્લીટ થાય એટલે આપણું ફૂલ મોનેટાઈઝ ચેનલ કહેવામાં આવે છે. અને જો તમે 1000 સબસ્ક્રાઈબરને જ એટલો મોટો ટાસ્ક સમજશો તો આગળ કંઈ જ થવાનું નથી. તો મેં તમને મારી સ્ટોરી જણાવું કે મારા 1000 સબસ્ક્રાઈબર કઈ રીતે કમ્પ્લીટ થયું. તો પહેલી તો એ વાત છે કે મેં બધાથી પહેલાં શોર્ટ મૂકવાનું ચાલુ કર્યું હતું. એમાં મારા માઇન્ડમાં પણ એવું જ હતું કે શોર્ટ આપણે અપલોડ કરીએ એટલે આપણામાં વ્યૂઝ વધવું જ જોઈએ, વ્યૂઝ આવવું જ જોઈએ. પણ ના, એવું નથી હોતું ગાઈઝ. મેં બે શોર્ટ્સ મૂકેલા હતા અને એમાં એ રીતનું હતું કે એક મેં બ્લીચ જે ક્રીમ આવે સ્કિનની તેના રિલેટેડ વિડીયો મૂકેલો હતો અને એક સ્કિન કેર વિશે જ મેં મૂકેલા હતા બંને વિડીયો. પણ એમાં કંઈ વ્યૂઝ કે કંઈ પણ આવ્યું નહીં હતું. એટલે મારા માઇન્ડમાં એવું હતું કે કંઈ વ્યૂઝ નહીં આવે તો મારે હવે નથી કરવું, કે નહીં થાય, આ ક્યારે પૂરું થશે. એટલે પછી મેં એ સ્ટોપ કરી દીધું અને મેં ભૂલ કરી 1 મંથ સુધી મેં યુટ્યુબ ચેનલ ઓપન કરી નહીં હતી. મતલબ યુટ્યુબ તો ઓપન કરતી હતી પણ જે મેં 2 શોર્ટ મૂકેલા હતા તેના પર બી ધ્યાન નહીં આપ્યું હતું. અને જે મેં ચેનલ બનાવવાનું ચાલુ કરેલું હતું, બનાવેલી હતી, એના પર કામ કરવાનું મેં 1 મંથ સુધી ફ્લેટ એકદમ બંધ કરી દીધું. એ કર્યા પછી મને પાછી 1 મંથ પછી એક મોટિવેશન મળી કે મેં બધાના વિડીયો જોઉં છું ત્યારે મને એવું થાય, કોઈ કે 3 મહિનામાં મેં મોનેટાઈઝ કરી દીધું, કોઈ કે 1 મંથમાં કરી દીધું. તો મને એવું થાય કે આ કરવું જોઈએ, થશે. તો મેં 1 મંથ આફ્ટર પછી મેં મારા શોર્ટ્સ જોયા જે મેં 1 મંથ આગળ મૂકેલા હતા અને એમાં બંનેમાં વ્યૂઝ હતું 1K ઉપર. તો 1K એટલે આપણા માટે, મતલબ જે નવા યુટ્યુબર છે એ લોકોના માટે બહુ મોટી વાત કહેવાય 1K વ્યૂઝ.
તો એ જોઈને મેં એટલી બધી ખુશ થઈ ગઈ કે પછી મેં મારા ચેનલ પર આજ સુધી સ્ટોપ લીધો નથી. મેં 1 મંથને તો મારી યુટ્યુબ જર્નીમાં ગણતી નથી, કારણ કે મેં સ્ટોપ લીધો હતો. અને એ પછીથી મેં ગણું છું તો મેં મારી ચેનલનું નામ પહેલે રાખેલું હતું ટીચ વિથ સ્કિન. અને મેં મારા સ્કિનના રિલેટેડ, ગ્લોઈંગ સ્કિનના રિલેટેડ બહુ બધા વિડીયો બનાવેલા છે. જો તમે આગળ શોર્ટ જુઓ તો બધા મારા વિડીયો એવા જ છે. અને મને મારો ફેસ બતાવવાની બહુ શરમ આવતી હતી, એટલા માટે મેં ફેસને સાઈડ પર રાખીને મારી રીતે જે પણ થયું એ મૂકવાનું ચાલુ કરેલું. પણ એમાં મને 300 તો નહીં જ કહેવાય, 50, 60, 100 એવા બધા વ્યૂઝ મળતા હતા. પછી નહીં થાય 100, 200 એટલા સુધી જાય, પછી નહીં જતું હતું વ્યૂઝ. એને મને સબસ્ક્રાઈબર બી નહીં મળેલા હતા આ સ્કિનના વિડીયોમાં. પછી મેં જોયું કે લોકોનો ક્રેઝ વધારે શેમાં છે. આ જ મેઇન પોઈન્ટ છે યુટ્યુબ ચેનલ ચાલુ કરવાનો અને એમાં ગ્રોથ કરવાનો. તો આપણે પહેલાં માઇન્ડમાં એ સેટ કરવું જોઈએ કે લોકો કયા તરફ વધારે જાય છે. તો મેં જોયું મારા ચેનલમાં ભક્તિ, મતલબ કે ભક્તિ ચેનલ પર લોકોનો ગ્રોથ બહુ જ છે. અને બીજું કે કિડ્સ ચેનલ પર આપણે થોડીક મહેનત કરવું પડે છે, મતલબ કે કિડ્સના રિલેટેડ વિડીયો માટે થોડીક મહેનત કરવું પડે છે. તો એ મહેનત કરવા માટે મારા પર કોઈ પેલું હતું નહીં, એટલે મેં ચોઈસ કરી ભક્તિ, મતલબ કે ભગવાનના રિલેટેડ વિડીયો. અને ત્યારે હતી નવરાત્રિ, એટલે મેં ચાલુ કરી દીધું નવરાત્રિમાં માતાજીના શોર્ટ્સ મૂકવાનું. ત્યારે મેં લોંગ વિડીયો નહીં બનાવતી હતી, ઓનલી શોર્ટ્સ. તો શોર્ટ્સમાં મેં માતાજીના વિડીયો, ગણપતિ આવ્યા તો ગણપતિના વિડીયો, એવી રીતે મેં ચાલુ કર્યું. અને તમે વિશ્વાસ નહીં કરો તો મારા ભક્તિનું જ્યારથી મેં ચાલુ કર્યું છે ત્યારથી વ્યૂઝ પણ તમે જોશો તો વ્યૂઝ બી 1K તો કંઈ જ નહીં, કોઈ પણ 2 થી 30K એવા પણ ગયા છે. પ્લસ મારા એક શોર્ટ્સ પર 40, 30, 50 સબસ્ક્રાઈબર મને એક શોર્ટ્સથી મળવાનો સ્ટાર્ટ થયો. અને એ સ્ટાર્ટ થયું પછી મારામાં એટલું મસ્ત એ આવી ગયું, એને શું કહેવાય કે અંદરથી ફિલિંગ આવે કે હા હવે કરવું છે. અને મેં તમને કહી નહીં શકું, તમે દિવસમાં 3, 4, 5, 6, 10, 15 પણ શોર્ટ્સ મૂકેલા છે મારી ચેનલ પર. અને મેં એ શોર્ટ્સથી મારા સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કર્યા છે. અને મેં જે હાફ મોનેટાઇઝરની વાત કરતી હતી 500 સબસ્ક્રાઈબર, તે તો મારા ખ્યાલથી મેં 15 દિવસના અંદર કરી દીધેલું. તો તમારે એવું નહીં વિચારવું જોઈએ કે 1000 સબસ્ક્રાઈબર બહુ મોટી વાત છે, નહીં. તમે ખાલી ચોઈસ કરો કે કયા પર વિડીયો બનાવવા છે, લોકોનો ક્રેઝ શેમાં છે, તમે જો પછી કેવી રીતે વધે છે. તો આવી રીતે મેં મારા 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કર્યા છે. મેં એટલું જ મારું એક્સપિરિયન્સ મેં એટલું જ કહેવા માગું છું કે એટલું જોવાનું છે કે લોકોનો ક્રેઝ શેમાં છે, લોકો શેને વધારે મહત્ત્વ આપે છે, લોકો શેમાં વધારે ધ્યાન આપે છે. તો મેં જે સબસ્ક્રાઈબર મારા જે એક શોર્ટ્સ પરથી મળેલા હતા તે તમને અહીંયા જોવા મળશે, એના મેં ફોટો લગાવી દઈશ. તો તમે પણ કહેશો કે ઓ 30, 40 એક શોર્ટ્સ પરથી. હા, તો મળે છે, બધાને મળે છે. હું તો મારી ચેનલ તો હજુ બહુ જ નવી છે, એટલે મને 30, 40 એક શોર્ટ્સ પરથી મળેલા છે. પણ મને એવું લાગે છે કે જેના શોર્ટ્સ બહુ જ વાયરલ થતા હશે એ લોકોને એનાથી પણ ડબલ મળતું હશે. તો તમે એવી રીતે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી શકો છો. તો તમને મારો વિડીયો લાગ્યો તો મસ્ત લાગ્યો તો બધાને કહેજો, નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. બાય ગાઈઝ.